નમસ્તે મિત્રો. આપણે જીવનની અંદર આપણે તો ઘણું બધું કામ કરતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે તો આપણા જિંદગીની અંદર આગળ વધવાનો પ્રયત્ન કરીએ જ છીએ, પણ અમુક સમયે એવા સારા સારા સ્થળોની મુલાકાત લેવી પણ જરૂરી છે, બરાબર ને? તો આપણે એક આજે ભાભરની અંદર આવેલા ગૌશાળા એટલે કે જેનું નામ છે હરિધામ ગૌશાળા, જેની આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ, બરાબર ને? તો મિત્રો સાથ સહકાર આપજો અને તમે જોશો અંદર જઈને કે શું છે, અને આપણે પૂરી મુલાકાત લેવાના છીએ હરિધામ ગૌશાળાની. તો મિત્રો તમે બન્યા રહેજો અમારા વિડીયોની સાથે અને જોતા રહેજો. સારી સારી વસ્તુ બતાવવાના છીએ શું છે હરિધામ ગૌશાળા. તો મિત્રો આ છે આપણું હરિધામ ગૌશાળા, એક નામની અંદર એટલે કે હરિધામ, જેની અંદર હરિનું ધામ એવો શબ્દ છુપાયેલો છે. ભાભરની હરિધામ ભવ્ય ગૌશાળાની અંદર આપનું હાર્દિક સ્વાગત. તો મિત્રો આપણે હરિધામની અંદર તો આવી ગયા, પણ હવે જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવું સ્થળ જે મસ્ત મજાનો બગીચો છે કે જેની અંદર તમે આવીને એક વખત જે અહેસાસ કરશો ને, તમને આ મનની અંદર જે શાંતિ મળશે ને ક્યાંય નહીં. એકમાત્ર એટલે આપણા હરિધામની અંદર શાંતિ મળશે, બરાબર ને? તો ચલો આગળની સફર આપણે ચાલુ કરીએ અને તમને હું કંઈક નવું બતાવવાનું. તો મિત્રો લાલો મૂવી તો તમે જોયું જ છે ને, તો આપણા હરિધામની અંદર ખુદ લાલો પણ વિરાજમાન છે, બરોબર ને? તો આપણે લાલો જોવો હોય ને તો પણ હરિધામની અંદર મળી જશે, બરોબર? એક મસ્ત મજાની મૂર્તિ લાલો અને ગાય સાથેની જે કલ્પનાઓ છે તે પણ તમને અહીંયા જોવા મળી જશે. તો આ છે આપણા હરિધામની અંદર આવેલો એક મસ્ત મજાનો બગીચો, જ્યાં બાકડા પણ ગોઠવેલા છે તમારા બેસવા માટે કરીને, અને એકદમ મસ્ત મજાનો આ બગીચો છે. તો આવી અને એકાદ વખત મુલાકાત લઈ જજો, તમને બહુ મજા આવશે. તો આ જોઈ શકો છો તમે, અહીંયા ઘાસચારો ભરીને મૂકેલો છે ગાયોના ચારા માટે કરીને. તો મિત્રો આપણને થાય કે ખરેખર પુણ્યનું કામ કરવા માટે ને ઘણા બધા લોકોનો એક કહેવાય ને કે એનો પ્રતિભાવ હોય છે. ઘણા બધા લોકો હોય છે કે જે સેવા પણ કરે છે. તો ક્યાંક ને ક્યાંક જિંદગીની અંદર સેવા પણ કરવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો ઘણા લોકોએ દાન પણ કરેલું હશે કદાચ, બરાબર ને? કદાચ ગવર્મેન્ટ તરફથી પણ આવેલું છે. પણ એ કહી શકાય કે ગાયોની સેવા માટે કરીને આપણે આ કરવું જરૂરી છે, બરાબર ને? જીવનની અંદર પુણ્ય કરવું બી ઘણું જરૂરી છે મિત્ર, તો જ આપણી જિંદગી પણ એની સાથે સાથે આગળ વધતી હોય, બરાબર ને? તો એક મસ્ત મજાનો તમે જોઈ શકો છો અહીંયા આપણો ઘાસચારો છે જે ગાયો માટે છે, ગાયો ખાય છે, બરોબર? અને ચલો આગળનું આપણે પ્રોસેસ ચાલુ કરીએ, તમને આગળનું કંઈક બતાવવાનો પ્રયત્ન કરીશું નવું. મિત્રો હવે જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ને એ તમને જોઈને બહુ આનંદ થશે અને બહુ જ મજા આવશે કે આ ગૌશાળાની અંદર એક એવી પણ જગ્યા આવેલી છે કે ગાયોની સાથે સાથે પક્ષીઓ પણ આ ગૌશાળાની અંદર રાખેલા છે, બરાબર ને? તો એકાદ વખત આવજો, તમને મજા આવશે. અલગ અલગ પ્રકારના અલગ અલગ પક્ષીઓ પણ અહીંયા જોવા મળી જશે તમને, અને એકદમ મસ્ત ઉલ્લાસભર્યો તમને ભાવ એવો પ્રતિસાદ મળશે.
પ્રાણીઓ બતાવ્યા, હંસ બતાવ્યા અને મોર તો બતાવી દીધા, બરોબર. તો હવે આપણે જોવાના છે કબૂતર ઘર. એક મસ્ત મજાનું જે કે મોર ઘર દાતા છે, અહીંયા કદાચ કોઈ દાન બી કરેલું છે, બરાબર. મિત્રો, આ હતી આપણી ભાભરની અંદર આવેલી હરિધામ ગૌશાળા. અમારાથી જેટલું બનતું હતું અને અમે જેટલું પણ તમને બતાવ્યું છે અને સારું એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેની અંદર ગાયો હતી, પક્ષી ઘર પણ આવેલા છે અને સારું એવું મસ્ત ગાર્ડન પણ આવેલું છે, બરાબર ને. તો આ હતી આપણી એક ગૌશાળા, હરિધામ ગૌશાળા, જે ભાભરની અંદર આવેલી છે, બરાબર. અને આવા જ અમારા બીજા બ્લોગ સાથે પણ કદાચ આના કરતાં પણ સારું અમે લાવી શકીએ તો તમારો સાથ અને સપોર્ટ અમને આપતા રહેજો. તો આના કરતાં પણ અલગ અલગ જગ્યાએ જઈ અને તમારા માટે નવા નવા સ્થળોની મુલાકાત કરતા રહીશું, બરોબર ને. તો થેન્ક યુ મિત્રો, બન્યા રહેજો મારી સાથે અને સાથ અને સપોર્ટ જરૂર કરતા રહેજો.